વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સ્ટુડિયો રામદેવ એડિટિંગ, પ્રતાણી અશ્વિન. હે આજે ગણા રે જંગલ પડી રે પડ્યો. હે સામે દેખાય કમલી ગણા રે જંગલ પડી રે પડ્યો. આજ મારું મારવાડ છોડી ભગવાન શિવજીનું તપ કરવા માટે હાલતો હાલતો વનની માલિપા પહોંચ્યો. વનની માલિપા સામે કોઈ જૂનું પુરાણું મંદિરની માલિપા ભગવાન ભોળિયાનાથની મૂર્તિ છે અને બાજુમાં પૂજારી તપમાં બેઠા છે. તો લાય મંદિરની માલિપા જઈ ભગવાન ભોળાનાથનું તપ કરી પુત્રનું વરદાન મેળવું અને મારી કોકણગઢની રયકને સુખી કરવું. જય શિવ થાલા પાગલ સામે ગંગા જમના સરસ્વતી ચાલે છે કે સ્નાન કરી પતિ મટીની અંદર આવો. હા પૂજારી, મને ક્યાં ખબર હતી કે સ્નાન કર્યા વગર તપમાં બેહાઈને પૂજારીજી આપના કેવા પ્રમાણે હું સ્નાન કરી અને પછી તપમાં બેહ્યો. હે આજે તીરે ગંગામાં યજમન સ્નાન કરે.
તેમાં સ્નેહ તેન ઘડીને જ્યારે હમારી ધનની ગાડી પર બેસવા જયો હતો ત્યારે મારું દર્શન અચાનક પોપટની પાંદડા બફાર બોલી રહ્યું છે. સામે દેખાય મારો દુશ્મન મારા ઇન્દ્રસન માટે તપ કરે છે. કારણ એનું તપ પૂરું થશે તો મારું ઇન્દ્રસન પડાવી જશે. એટલે મારા સંશયથી ઘા કરી એને હું ધરતી મસ્તક જુદો કરું. એક તલવારના ઘા કરતા આ ઇન્દ્રની તલવાર પાછી પડે છે. માટે તલવારનો બીજો ઘા કરી એના ધરતી મસ્તક જુદો કરું. તલવારના ઘા કરતા પણ આજ ઇન્દ્રની સ્વર્ગનો રાજા ઇન્દ્રની તલવાર પાછી પડે છે. માટે ઈ જો કદાચ નું તપ પૂરું થશે તો જરૂર મારું ઇન્દ્રસ્થાન પડાવી દેશે. એટલે તલવારનો ત્રીજો ઘા કરી એને ધરતી મસ્તક જુદો કરું. આહા કેટલી તાકાત છે આ તપસ્વીમાં. આજ ઇન્દ્રની તલવાર પાછી પડે છે. આગળના મહારાજા કે ઋષિ મુનિ 12 વર્ષ સુધી તપ કરતા હતા પણ મારી ઇન્દ્રસનને કાંઈ થતું નથી. અને 12 દિવસમાં મારું ઇન્દ્રસન ડોલાવા લાગ્યું છે. આમાં મને કઈ સમજણ પડતી નથી. મારા મોટા ભાઈ બ્રહ્મદેવ એને મને વચન આપી દીધું, હે રાજા ઇન્દ્ર, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો ચાલ હું મારા મોટા ભાઈ બ્રહ્મદેવને બોલો. હે યાદે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ મોટા ભાઈ બ્રહ્મદેવ સામે દેખાય મારો દુશ્મન 12 દિવસથી મારું ઇન્દ્રસન ડોલાવે છે. તપમાં બેઠો છે મારા ઇન્દ્રસનની આશા લઈને જ. માટે જો હવે તમે આજ્ઞા આપતા હો તો હાલ એના ધરતી મસ્તક જુદા કરું. નહીં ઇન્દ્રદેવ, આવી કોઈ ક્રોધ કરવાની જરૂર નથી. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. તો આમાં મને કઈ સમજણ પડતી નથી. મારાથી મોટા વિષ્ણુદેવ છે, એને મને વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. હું તેને બોલાવો. એ આજે બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુદેવ Yeah.
અત્યારે બોલાવવાનું કારણ કેમ વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ કે 12 માસ ને એમ 12 દિવસ નહીં 3 માસ નહીં એમ 3 ઘડી નહીં જ્યારે જ્યારે હું મારી ઇન્દ્રસનની ગાદી ઉપર બેસવા જતો હતો ત્યારે મારું ઇન્દ્રસન અચાનક પોપટની પાંજરા માફક ડોલી રહ્યું છે સામે સામે દેખાય મારો દુશ્મન ભોળાનાથનું તપ કરે છે જો એનું તપ પૂરું થઈ છે તો મારું ઇન્દ્રસન પડાવી જશે માટે વિષ્ણુદેવ જો તમે આજ્ઞા આપતા હોય તો હાલના લેના ધરતી મસ્તક જુદા કરો આ તુરંત કરવાની કોઈ જરૂર નથી. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એવી રીતે મારી વૈકુંઠપુરી ડોલી રહી છે. આમાં મને કઈ સમજણ પડતી નથી. મારાથી મોટા શંકર એને મને વરદાન આપ્યું કે હે વિષ્ણુદેવ જ્યારે શંકર પડે ત્યારે મને યાદ કરજો. મોટા ભાઈ શંકરને બોલો. બોલાવો આજે વિષ્ણુદેવ બોલાવે અત્યારે બોલાવવાનું કારણ કેમ બ્રહ્મદેવ
અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલ. કેમ દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? કેમ ભોળાનાથ અત્યારે બોલાવવાનું કારણ કે 12 માસ ને એમ 12 દિવસ નહીં, 3 માસ નહીં એમ 3 થોડી નહીં. જ્યારે હું મારા ઇન્દ્રસનની ગાદી ઉપર બેસવા જયો હતો, અચાનક એક પોપટના પાંજરા માફક મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું. સામે દેખાય જ મારો દુશ્મન મારા ઇન્દ્રસનની આશા લઈને તપ કરવા બેઠો છે. જ્યારે હું મારી થમસનનો ઘા કરું છું ત્યારે તમે તમારું ત્રિશૂળ આડું આપો છો. માટે ભોળાનાથ હવે જો આજ્ઞા આપતા હોય તો એના હાલના હાથ ધરતી મસ્તક અરે શાંત થાવ દેવરાજ ઇન્દ્ર, શાંત થાવ. એ કોઈ તમારો દુશ્મન નથી, એ તો એક મારો પ્રેમીલો ભક્ત અજમલ રાય ઇન્દ્રસન માટે નહીં પણ પુત્રનું વરદાન મેળવવા માટે તપ કરી રહ્યો છે. તેનાથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. હે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીમાં જાઓ. ધીરે અજમલરાય નિંદ્રા અવસ્થામાં બેઠા છે તો તેને સ્વપ્ન આપો અને દ્વારકામાં જવાનું કહું. હે જી ગાળા તુસે મારા
રાતે જે મને સપના આવ્યા તે સાચા છે કે ખોટા તે મને બતાવો. અરે રાજા અજમલ, આપ તો 20 વર્ષથી તપ કરી રહ્યા છો, તો અમને સપના ન આવ્યા અને 3 દિવસની અંદર સપના આવ્યા. હા પૂજારીજી. તો ચાલ મારી મઢીની અંદર તપાસ કરી અને તને આપું. અરે રાજા અજમલ, દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. જય રણછોડરાય. અરે આજ સવારે લાખનો રે મારે કેમ રાજમાતા મહારાજા આવી ગયા છે સોપતા અમે એની તૈયારીમાં એ શેરી વડાવી મારે કરુણ દિવે લાવો એ આંગળી પકડાવ ફૂલ મોતી રે ઘીરે લાવો
આજ કહો રે સ્વામીના મુખડા હરખમાં જણાય. સાંભળો રે આરે આજ રાજન કહે ને સતી સાંભળે રે. આજે શંકર ભગવાને અમને સપનાયા હતા. આરે આજ શંકર ભગવાને અમને સપનાયા હતા. સપના જન્મમાં સપના શંકર ભગવાને અમને સપનાયા હતા. એ સપના પાના જબરાજ શંકર ભગવાને અમને સપનાયા હતા. અજમલ દુવર કામા જાવ, અજમલ દુવર કામા જાવ. દુવર નાનો નાથ ઢુકડામાં ગવે. એ સ્વામી તમે દુવર કામા જાવ, તમે દુવર કામા જાવ. દુવર નાનો નાથ ઢુકડામાં ગવે. હે આજે સવા શેર ઘીના લાડુ સાથે રેજો. હારે આજ સવા શેર ઘીના લાડુ સાથે રેજો. એ સાથે લેજો જડ જમનાની દાળ, સાથે લેજો જડ જમનાની દાળ. પ્રભુને ભક્તાઈ વરદી મત લેજો. એ સાથે લેજો જડ જમનાની દાળ, સાથે લેજો જડ જમનાની દાળ. પ્રભુને હા સતી, અરે સ્વામિનાથ, ભગવાન ભોળાનાથ મારા સપને આવી અને મને સપનામાં કીધું, રાજા અજમલ આપ દ્વારિકાની મારી પાસે આવો. દ્વારિકાનો રાજા રણછોડ તમારી મનોકામના પૂર્ણ કરશે. અને દ્વારિકા જાવ તો ખાલી હાથે ન જાતા. સવા શેર ઘીના લાડુ સાથે લેજો અને જળ જમનાની જાળી લઈ દ્વારિકાની મારી પાસે જાવ. તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. આવા મને સપના આપ્યાના દ્રશ્ય થઈ ગયા. બરોબર છે રાજન, તમને દ્વારિકામાં જવાનું કીધું તો ચાલો હું તમને લાડુ બનાવી આપું. આ સતી, અરે આજ સવા શેર ઘીના લાડુ આવી આવે. એક રમતી જળો સ્વામિનાથ આ સવા શેર ઘીના લાડુ. ભલે સતી, હાલ ને હાલ દ્વારિકાની માલિક પાસે જાઓ અને પુત્રનો વરદાન મેળવી પાછો આવીશ. બરોબર છે.
હે આજે સમારે મંદિર રણછોડરાયના રે. હે જાવું મારે રણછોડરાયના મંદિર, જાવું મારે રણછોડરાયના મંદિર. જાવું હે મંદિર રણછોડરાયના રે. દ્વારકાની માલિકા પહોંચ્યો. સામે દ્વારકાધીશનું મંદિર દેખાય. મંદિરની માલિકા દ્વારકાધીશની મૂર્તિની પાસે દૂધ અને લાડુ લઈને આવ્યો હતો. એ લાડુનો પ્રસાદ દ્વારકાધીશને ધરી અને દ્વારકાધીશને પ્રસન્ન કરી અને પુત્રનું વરદાન મેળવ્યું. હે દ્વારકાધીશ, હું તમારે માટે લાડુ આવ્યો. મારા લાડુ જમી લ્યો પ્રભુ. કંચન થાળી કર ધરી તમને સમાડે રૂખમણી. એક કંચન થાળી કર ધરી એક તમને સમાડે યશોદા માં. રાણી રૂખમણી તમને પીઠ છે એ તમે આરોગો ભગવાન. दुख देत हम तो प्यास बिहारे का दया कर्म ने ये खायू तरो ने
દ્વારકાધીશ, મને આવડે એવા કાલાવાલા તમારી પાસે કર્યા પ્રભુ, અને લાડુનો પ્રસાદ તમને રહ્યો પ્રભુ. મારા લાડુ જમી લ્યો મારા નાથ. કારણ પ્રભુ, જેથી તમારો મિત્ર સુદામા તમને તાજુરને મારવા આવ્યો પ્રભુ, તેથી તમે મોજડી પહેરવા પણ ઉભા ન કર્યા પ્રભુ. મારા નાથ, આજ હું રાજા અજમલ નહીં પ્રભુ, એક ભિખારી બની આપની પાસે ભીખ માંગવા આવ્યો છું પ્રભુ. આપ મારા લાડુ જમી લ્યો મારા નાથ. પ્રભુ, અરે મારા નાથ, યાદ કરો તમારો રામા અવતારની માલિપા. તમે સબરીબાઈના એઠા બોર ખાધા હતા મારા નાથ. મારી સતી મિનર દેવે આપના માટે સવાસે રીતના લાડુ બનાવીને પ્રભુ, હું આપને કાલાવાલા કરી લાડુ જમાડી રહ્યો છું પ્રભુ. આપ મારા લાડુ જમી લો પ્રભુ. આપને આટલી વિનંતી કરવા છતાં આપ મારા લાડુ જમતા નથી પ્રભુ. કે મારને કઈ મૂર્તિમાંથી જવાબ મળતો નથી પ્રભુ. હવે મારી વધારે કસોટી ન કરો મારા નાથ. કારણ આજ મેણાનો માર્યો અજમલ તારા દ્વાર સુધી આવ્યો છે પ્રભુ, અને છતાં આપ લાડુ જમતા નથી પ્રભુ. હવે મારા દેહનું મને ભાન નથી મારા નાથ. હવે હું શું કરીશ એ મને ખબર નથી પ્રભુ. માટે હજી કહું છું કે આપ લાડુ જમી લ્યો પ્રભુ. આપ મારા લાડુ જમી લ્યો. હું આપને 3 વાર પોકાર કરું છું પ્રભુ. અરે મારા નાથ, દ્વારકાધીશ, આપ તો દીન દયાળુ છો પ્રભુ. મારા લાડુ જમી લ્યો મારા નાથ. પ્રભુ, હજી કહું છું મારા લાડુ જમી લ્યો પ્રભુ. નહીં પ્રભુ, આપ નહીં માનો. આમ જય દ્વારકાધીશ, જય ખરેખર પથ્થરની મૂર્તિ છે. કારણ મૂર્તિની પાસે હું લાડુ ધરી અને પ્રસાદ લેવા માટે કાલાવાલા કરી રહ્યો હતો. એ મૂર્તિમાંથી મને કઈ જવાબ ન મળ્યો. પૂજારીજી, તો ખરેખર હાચા રણછોડરાય ક્યાં છે એનો રસ્તો મને બતાવો. અરે રાજા અજમલ, એ તો એક પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિમાંથી જવાબ ન મળે. જો તારે સાચા રણછોડરાયના દર્શન કરવા હોય તો તારા જેવા અનેક ભક્તો જ્ઞાન પાસે તમે